ભોલેનાથ। હર હર મહાદેવ મહાદેવ। જય બજરંગબલી દાદા। તો જય ગિરનારી મહારાજ। જય ગિરનાર। બોલ ગિરનારી મહારાજ શ્રી હનુમાન મહારાજ કી જય। जहाँ युगों से साधु संत विराजे देवों का है डेरा ऐसा गिरनार है मेरा ऐसा गिरनार है मेरा। આઈના વડીલો એવું કહેતા કે અશોક શિલાલેખમાં આ હનુમાનજી ઉલ્લેખ છે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। હર હર મહાદેવ, જય બજરંગબલી। તો આજે આપણે એવી મસ્ત અને અદ્ભુત જગ્યાએ આવી ગયા છીએ કે જે ગીરના જંગલની માલિપા આવેલી એક એવી જગ્યા છે કે જ્યાં હનુમાન દાદા બિરાજમાન છે। તો આપણે આજે તેના દર્શન કરવાના છીએ। વિડીયોના માધ્યમથી હું તમને આજે દર્શન કરાવવાનો છું। ત્યાંનો જે કાંઈ પરચા છે કે ત્યાંનો કાંઈ જે કાંઈ ઇતિહાસ છે આપણે મહારાજ સાથે વાતો કરશું અને જાણશું કે આ મંદિર ક્યારથી અહીંયા સ્થાપિત છે, કે હનુમાન દાદાનો શું ઇતિહાસ છે। જો આપણા નસીબમાં હશે તો આપણે જાણવાનો પ્રયત્ન કરશું। તો એ મંદિરનો બોર્ડ જો અહીંયા લગાવેલો છે, હનુમાન ધારા મહંત શ્રી ભાવિકનાથ બાપુ, એની મુલાકાત આપણે લેવાના છીએ। બહુ અદ્ભુત જગ્યા છે, વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। ઘણું તમને જાણવા મળશે, જીવનમાં ઘણા એવા ઉપયોગી એની વાતો આપને કંઈક ને કંઈક જીવનનો માર્ગ બતાવશે। તો રસ્તો પેલા હું તમને બતાવી દઉં। પાછળ તમે જોઈ શકો છો આ સીધે સીધો જાય છે અજય, બરોબર છે। અને આ બાજુ તમે જોઈ શકો છો આવે છે મેંદેડાથી। તો આપણે આ બાજુથી આવ્યા હતા અને આપણી બાઇક અને આપણા મહેમાન પણ સાથે જ છે। તો મહેમાન સાથે આપણે જવાનું છે। જો કે આ જગ્યા બતાવવામાં એનો ખૂબ આપને સહકાર મળ્યો છે। તો આપણે તેની સાથે મંદિરની મુલાકાત લેશું આપણી બાઇક। તો જો ક્યાંય ભૂલા પડતા નહીં, હું તમને બોર્ડ બતાવી દઉં। તો જો આ રીતનું બોર્ડ છે, આ બોર્ડ યાદ રાખજો। આ બોર્ડ આવે એટલે તમારે રોડ મૂકી દેવાનો અને આ રીતના અહીંયા બાપા સીતારામની નાની એવી મઢુલી પણ બનાવેલી છે। અને આ બાજુ આપણે સાચા રસ્તેથી જવાનું છે। અહીંથી થોડેક દૂર જ તમે જાઓ એટલે આશ્રમ આવી જાય છે અને પછી તમે હનુમાન દાદાના દર્શન કરજો। તો ચાલો જઈએ આપણે આશ્રમે અને હનુમાન દાદાના દર્શન કરીએ। સાથે જે કાંઈ બીજા મંદિરો છે તેના પણ આપણે દર્શન કરશું। શેના મંદિરો છે ત્યાં જઈને આપણે દર્શન કરીએ। તો ચાલો આપણે આશ્રમે જઈ અને પૂરેપૂરી માહિતી લઈએ અને દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। તો આવા વિડીયો જોવા માટે ભૂલતા નહીં, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ચાલો જઈએ હવે આશ્રમ। તો ફાઇનલી મિત્રો એ આશ્રમ ઉપર આપણે પહોંચી ગયા છીએ। તો જો આવા કંઈક દ્રશ્યો છે બહારથી, આ રીતનું આશ્રમ છે, એકદમ જંગલની વચારે છે। અને આ બાજુ જો તમે ધાર આવેલી છે। અહીંયા જે પેલા મહંત રહેતા એ આ ધાર ઉપર વાસ કરતા, અહીંયા ખાલી પૂજા કરવા માટે આવતા, બાકી એ ઉપર રહેતા હતા। આપણે ત્યાં પણ જશું, ત્યાંના દ્રશ્યો કેવા છે એ પણ હું તમને બતાવીશ। એ પહેલા આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ। તો મહાદેવ બિરાજમાન છે, કાળ ભૈરવ દાદા છે અને સાથે સાથે હનુમાન દાદા છે, કે જે બધાય હનુમાન દાદા આપણે લગભગ હનુમાન દાદાની દિશા આપણે તમને બધાને ખબર જ છે કઈ બાજુ હોય, પણ અહીંયા જે હનુમાન દાદા બિરાજમાન છે તે ઉગમણા મોઢાના। તો અચૂક દર્શન કરજો, વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। આપણે મહારાજ સાથે વાતો કરશું અને એ ભજનના અને સંતવાણીના શોખીન છે। તો જો આપણા નસીબમાં હશે તો આપણે સંતવાણીનું પણ પ્રોગ્રામ કરશું અંદર જઈને। તો ચાલો દર્શન કરીએ અને મહારાજ સાથે મુલાકાત કરીએ। તો આવી રીતે ગેટ છે નાનકડો। તો આપણે આશ્રમની અંદર આવી ગયા છીએ। તો શરૂઆતની અંદર જ અહીંયા મહાદેવ બિરાજમાન છે। તો પહેલા આપણે મહાદેવ દાદાના દર્શન કરશું।
જય ભોલેનાથ. હર હર મહાદેવ 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 મહાદેવ. તો શરૂઆતની અંદર જ અહીંયા નંદી મહારાજ બિરાજમાન છે, તેના દર્શન કરશું. અહીંયા કાચબા મહારાજ, જય ભોલેનાથ. હર હર મહાદેવ મહાદેવ. જય ભોલેનાથ. તો ફાઇનલી મિત્રો આપણે એ હનુમાન દાદા પાસે પહોંચી ગયા છીએ, જે ઉગમણા મોઢે બેસેલા છે આવી રીતે વૃક્ષની નીચે. સીતારામ સીતારામ. જય હનુમાન દાદા. તો આ મૂર્તિ તમે જોઈ શકો છો હનુમાન દાદાની. 4 ફૂટ હજી જમીનની અંદર છે. અત્યારે ખાલી હનુમાન દાદાનું એટલો અંગ જ દેખાય છે, બાકી 4 ફૂટ જમીનની અંદર છે હજી. જય બજરંગબલી દાદા. તો હનુમાન દાદાની સામે જ અહીંયા હવન કુંડ પણ બનાવેલો છે. તો મહારાજ અત્યારે હાજર જ છે અને મહારાજ સાથે આપણે વાતચીત કરશું. જય ગિરનારી મહારાજ. તો આવી રીતે આશ્રમનો કંઈક નજારો છે જે હું તમને વિડીયોના માધ્યમથી બતાવું છું, પણ કોશિશ કરજો એકવાર જરૂરથી આવજો. તો અહીંયા મહારાજને રહેવા માટે આશ્રમની વ્યવસ્થા પણ છે. તો આપણે અંદર જઈ મહારાજ સાથે સત્સંગ કરશું. ઓમ નમો નારાયણ. અહીંયા અખંડ ધૂણો છે જેના તમે દર્શન કરી રહ્યા છો. જય ગુરુદત્ત મહારાજ. અહીંયા મહારાજ સંતવાણીનો લાભ અહીંથી જ મળશે આપને. બધા સાધુ સંતો અહીંયા ફોટામાં હાજર જ છે, તો તેના પણ દર્શન કરજો. આ બાજુ મહારાજની અખંડ જ્યોત ચાલુ જ છે, તેના પણ દર્શન કરજો. જય ગણપતિ દાદા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો હવે આપણે મહારાજને અહીંયા બોલાવશું અને મહારાજ સાથે આપણે સત્સંગ કરશું, જાણશું આ જગ્યા વિશે, અને મહારાજ પાસેથી આપણે એવી કંઈક વાતો જાણશું કે જે આપણા જીવનમાં કંઈક ને કંઈક ઉપયોગી બની શકે. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે મહારાજ સાથે મુલાકાત કરીએ. બોલ ગિરનારી મહારાજ જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. સોમનાથ મહાદેવ કી જય. જગ્યા ભૌમ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર
સંત ચટકો લાગ્યા વિના સંત ચટકો લાગ્યા વિના સંત ચટકો લાગ્યા વિના કેરી જય કીર્તન ઈયર કી ભમરી બને દલને કેતરી કવા साधु भूखा दाव का जो धन का भूखा नहीं जो धन का भूखा होई वो साधु का व्रत नहीं जहाँ युगों से साधु संत विराजे देवों का है डेरा ऐसा गिरनार मेरा ऐसा गिरनार मेरा जहाँ दत्त दिगंबर जोगी जोगंधर जिसमें करते हैं पैरा ऐसा गिरनार मेरा ऐसा गिरनार जहाँ करने दर्शन साधु के मानो देश विदेश से आते हरिओम 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 जहाँ करने दर्शन साधु के मानो देश विदेश से आते देश विदेश से आते जहाँ बाग भोजन भजन के संग होता है शिव का मेला ऐसा गिरनार मेरा ऐसा गिरनार मेरा जहाँ युगों से साधु संत विराजे देवों का है डेरा ऐसा गिरनार मेरा ऐसा गिरनार मेरा जहाँ चारों धाम की परिक्रमा जिसने हो पूर्ण पाई हरिओम 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 जहाँ चारों धाम की परिक्रमा जिसने हो पूर्ण पाई जिसने हो पूर्ण पाई अरे जो नाया होई कुंड दामोदर पीर काशी क्या मथुरा ऐसा गिरनार मेरा ऐसा गिरनार मेरा जहाँ गुरु तत्व और गोरक्षनाथ जी सिद्ध 84 विराजे सिद्ध 84 विराजे जहाँ गोपी चंद और भरत जी जिसमें करते हैं पैरा ऐसा गिरनार मेरा ऐसा गिरनार मेरा जहाँ युगों से साधु संत विराजे देवों का है डेरा ऐसा गिरनार मेरा ऐसा गिरनार मेरा कहे हरेश हरदम हो जाता मानव रंग रंगीला मानव रंग रंगीला दुखों से भरा हो मन जिसका हो सुकून वहाँ पाता सुकून वहाँ पाता कहे हरेश हरदम हो जाता मानव रंग रंगीला ऐसा गिरनार मेरा ऐसा गिरनार मेरा જય ગિરનાર जय गिरनार। જય ગિરનાર हरे
વાહ મહારાજ, વાહ બાપુ વાહ. જય ગિરનારી આદેશ. જૂની હનુમાનદા એટલે કે મેંદેડા તાલુકો, રાજાવડ ગામ. આ હનુમાનજી એટલા પુરાણી છે કે આઈના વડીલો એવું કહેતા કે અશોક શિલાલેખમાં આ હનુમાનજી ઉલ્લેખ છે, એટલા પુરાણી છે. અને હનુમાનજી હંમેશના માટે દક્ષિણ દિશામાં હોય, રાક્ષસ બાળક. અમારા હનુમાનજી સૂર્યમુખી ઉગમણા હનુમાન છે. ઘણા સંતો અહીંયા તપસ્યા કરી ગયા, જાજા સંતો. અને બહુ પુરાણી જગ્યા છે. અને મેંદાળા તાલુકામાં આવેલી, રાજાવડ ગામ તણહેરમાં. તો મિત્રો સાંભળ્યું ને તમે પણ ભજન, તો તમે પણ આવા સંતવાણીના કાર્યક્રમના જો શોખીન હો તો જરૂરથી એકવાર આ જગ્યા ઉપર આવજો, ખૂબ મજા આવશે. મહારાજને વાતો કરવાની બહુ ઓછી ટેવ છે, પણ તમે એનું ભજન સાંભળશો તો તમને ખૂબ આનંદ આવશે, તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય અને તમારા જીવનની અંદર જે કઈ પ્રશ્ન છે ખાલી તમે ભજન સાંભળશો અહીંયા આવીને તો આ પ્રકૃતિના ખોળે એવી શાંતિમય વાળી જગ્યા છે, સાધુ પાસે આપણે બેહી અને બધી વ્યથા આપણે ભૂલી અને એકદમ આનંદ માણી શકશું. તો જરૂરથી એકવાર આ જગ્યા ઉપર આવજો અને મુલાકાત લેજો, એ જ મારો હેતુ. જય ગિરનારી.